વડોદરામાં અંબે સ્કૂલ દ્વારા વૃક્ષારોપણ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું। વડોદરામાં અંબે સ્કૂલ દ્વારા એક ખાસ પર્યાવરણલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સંસ્થાના સ્થાપક સ્વ સૂર્યકાંત સરની સ્મૃતિમાં અને તેમના 75મા જન્મદિવસે શાળા અને શાળા કાઉન્સિલ દ્વારા ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ યોજાયું હતું। આ કાર્યક્રમ અંતર્ગત 75 વૃક્ષો અને છોડનું રોપણ કરવામાં આવ્યું હતું। આ ઝુંબેશનો મુખ્ય હેતુ બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા કેળવવાનો અને તેઓ પોતાના ઘર તથા આસપાસના વિસ્તારમાં વૃક્ષો વાવી તેમનું જતન કરે તેવો સંકલ્પ લેવડાવવાનો હતો। આ પ્રસંગે સ્થાનિક વોર્ડ કાઉન્સિલર શ્રી નિકેતનભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। અમારા સંસ્થાપક સ્વર્ગીય સૂર્યકાંત સરની સ્મૃતિમાં 75મા જન્મદિવસ નિમિત્તે શાળા દ્વારા અને શાળા કાઉન્સિલ દ્વારા 75 વૃક્ષો અને પ્લાન્ટ્સનું આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। પર્યાવરણ માટે બાળકો સજગ બને, પોતાની આસપાસ પોતાના ઘરમાં પણ વૃક્ષો વાવે, એનું જતન કરે તેવા સંકલ્પ લેવામાં આવશે। અને આ કાર્યક્રમમાં અમારા વોર્ડના કાઉન્સિલર શ્રી કેતનભાઈ ઉપસ્થિત રહ્યા, બાળકોને પ્રોત્સાહિત કર્યા, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર। આજરોજ અંબે સ્કૂલમાં અહીંના ટ્રસ્ટીગણ શ્રી અમિતભાઈ શાહ અને પ્રિન્સિપાલ દ્વારા શ્રી કૃષ્ણકાંતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે 75મા જન્મદિવસ નિમિત્તે 75 ઝાડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। હું સરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। પર્યાવરણના જતન માટે આ ખૂબ જરૂરી છે। લોકો એમના જન્મદિવસ તો અનેક રીતે ઉજવી શકે છે, પણ જે રીતે પર્યાવરણનું જતન કરવાનું છે, પર્યાવરણને બચાવવાનું છે, તો આ એક અનોખી પહેલ માટે હું સરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ જ રીતે સુંદર કાર્યક્રમ કરતા રહે એની માટે પણ પ્રાર્થના કરું છું।